નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. બિહારના સૌથી મોટો પુલ સુપૌલમાં ધરાશાયી. નદી પરનો પુલ તૂટતા 40થી વધુ લોકો દબાયા. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી અરજી. ઠેર ઠેર આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. 1000 વર્ષ જૂની ભોજશાળાનો સર્વે શરૂ. એસઆઈની ટીમે ધાર પહોંચી સર્વે શરૂ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ફટકો. રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને 2 મહિના થયા. શ્રદ્ધાળુઓનો ઘસારો યથાવત રીતે જારી. શુક્રવારે સવારે બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ અચાનક ધરાશાયી થયો હતો, જેને પગલે કહી શકાય કે ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બિહારના સુપૌલમાં પુલ ધરાશાયી થયો હતો, જેની નીચે આશરે 40 જેટલા લોકો દબાયા હતા, જે પૈકી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 9 જેટલા લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ દુર્ઘટના અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાએ શું કહ્યું, જો અમારા ખાસ અહેવાલમાં. બિહારના સુપૌલ જિલ્લામાં આજે સવારે એક પુલનો ભાગ ધરાશાયી થયો હતો. અહીં આવેલ કોસી નદી પર બની રહેલા બકોર પુલનો મોટો ભાગ તૂટીને નીચે પડી ગયો હતો, જેની નીચે આશરે 40 જેટલા લોકો દબાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ એનડીઆરએફની ટીમ પણ દોડી આવી હતી, જેમણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ દેશનો સૌથી મોટો અંડર कंस्ट्रक्शन ब्रिज है. उसी नदी पर बन रहे बकौर पुल में सुबह सुबह हादसा हुआ है. एक स्लैब गिर गया, जिससे एक व्यक्ति की मृत्यु हो गई और 10 लोग घायल हैं. जो वहां के जिलाधिकारी से भी बात हुई है. हमने कहा कि उसका समुचित इलाज त्वरित गति से कराएं और जो इनकी मृत्यु हुई है, पीड़ित परिवार को 10 लाख रुपया संबंधित एजेंसी के द्वारा उनको मुआवजा दिलाया जाएगा और इसकी उच्च स्तरीय जांच करा करके एनएचआई के पदाधिकारियों से भी संपर्क कर करके उच्च स्तरीय इसकी जांच कराई जाए और पूरी तहकीकात की जाए घटना का, दोषी कौन है, ताकि सही कदम उठाया जा सके, कार्रवाई किया जा सके. 153 से 54 के बीच पाया जो था, उस पर गर्डर लॉन्च किया हुआ था, वो सुबह कोलैप्स हुआ है. एक व्यक्ति की डेथ हुई है और 10 व्यक्ति इंजर्ड हैं, जिनका अस्पताल में इलाज चल रहा है और वो सब बियॉन्ड डेंजर हैं. और घायलों को 1 लाख रुपए मुआवजा और मरने वालों को 10 लाख मुआवजा अनाउंस हुआ है. और सुबह के अटेंडेंस सीट से हम लोग चेक करवा लिए हैं. जितने भी मजदूर यहाँ पे मॉर्निंग शिफ्ट में थे, कोई 11 के अलावा सभी कैंप में हैं, सभी सेफ हैं. फिर भी पब्लिक का आशंका है कि मलबे के अंदर कुछ हो सकते हैं, तो हम लोग ट्रेन से चेक करके हटा के चेक करेंगे. नहीं, ये अभी बगल में ही ये मिथिला हॉस्पिटल है, वहाँ 7 लोग हैं सुपौल में. हाँ, और 3 सूर्या हॉस्पिटल सहरसा गए हैं. सभी की स्थिति सामान्य है. સમગ્ર ઘટનાની માહિતી આપતા સુપૌલના ડીએમએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 7:30 કલાકે બની હતી, જેમાં 9 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને પણ મદદ કરવામાં આવશે. સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ થતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ અરવિંદ કેજરીવાલે અરજી પરત ખેંચી લીધી હતી. તેમણે નીચલી કોર્ટમાં રાહત માટે જવાની તૈયારી દર્શાવી છે. કેજરીવાલની ધરપકડ બાદ કહી શકાય કે રાજકીય પક્ષોના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તો મોદી સરકારના નેતાઓએ
કેજરીવાલ અને તેમની પાર્ટી પર આક્ષેપો કર્યા છે. કેજરીવાલ મુદ્દે કોણે શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. ઈડીની ટીમ તેમને 10મું સમન્સ પાઠવવા આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલને ઈડી ઓફિસ લઈ જવામાં આવી હતા. ઈડીની ટીમે કેજરીવાલની ફરી પૂછપરછ શરૂ કરી છે. ઈડી સાક્ષીઓના નિવેદનના આધારે તેમની પૂછપરછ કરી રહી છે. આ માટે યાદી બનાવવામાં આવી છે. कट्टर ईमानदारी का लवादा ओढ़ करके दिल्ली की जनता को धोखा देने वाला और सरकारी धन की लूट करने वाले केजरीवाल का यही हश्र होना था जो हुआ है. और दिल्ली की जनता अपने को ठगा सा महसूस कर रही है. केजरीवाल ने कदम कदम पर कोई भी काम किया है उसमें पैसा लिया है. दिल्ली वक्फ बोर्ड को केजरीवाल जी ने 100 करोड़ रुपया दिया, उसमें भारी कमीशन खोरी की गई, इसकी जांच होनी चाहिए. राज्यसभा के टिकट दिए गए, उसमें भारी कमीशन खोरी की गई, दलाली की गई, उसकी जांच होनी चाहिए. केजरीवाल नीचे तलवे से लेकर के चोटी तक जो है पूरी तरीके से भ्रष्टाचार में लिसे हुए हैं और ये दिल्ली की जनता पूरी तरीके से जान चुकी है. तो वो केवल कट्टर आम ईमानदारी का लिबास ओढ़ करके, लवादा ओढ़ करके जिस तरीके से अपने को जनता के सामने प्रस्तुत कर रहे थे, पूरी तरीके से नंगे हो गए हैं और उन्हें अब आने वाली जिंदगी में जेल में ही सड़ना है, दूसरा कोई रास्ता नहीं बचा है. जो राजनीतिक दल या राजनीतिक दलों के नेता उनके साथ खड़े हैं, वो सब आकंठ करप्शन में, घोटालों में डूबे हुए हैं और ये घोटालेबाजों का एक गिरोह, एक गैंग, एक समूह बन गया है जो देश की जनता की टैक्स की गाड़ी कमाई के पैसे का जो है दुरुपयोग कर रहे हैं. तो और आदरणीय मोदी जी ने जिस तरीके से उन्होंने कहा कि मैं न खाऊंगा न खाने दूंगा, उसको वो उन्होंने पूरी तरीके से साकार कर दिया है. और ईडी के जिस तरीके से कांग्रेस सरकार ने हाथ बांध रखे थे, उन्हें कुछ भी करने की स्वतंत्रता नहीं थी, कि मोदी जी ने ईडी के हाथों को पूरी तरीके से खुला छोड़ दिया है कि जो भी बेईमान हो उसे जेल के सीखों भेजो. और ईडी जो है अपने कार्य को सही अंजाम दे रही है. कानून से देश चलता है. कानून का सम्मान अगर सत्ता के शीर्ष पर, केजरीवाल साहब कानून के को धत्ता दिखाते रहे, जबकि ये खुद संवैधानिक संस्था के उच्च पद पर बैठे हैं. अगर ये सम्मान नहीं करेंगे तो कौन करेगा. 10 सम्मान मिला इनको और 10 सम्मान मिलने के बाद भी हाईकोर्ट चले गए. हाईकोर्ट ने इन्हें बरी नहीं किया. इससे साफ जाहिर होता है कि इनके अब चेहरे बेनकाब होने लगे हैं. जो चेहरा ये अन्ना हजारे का नकाब पहन के अभी तक कोशिश कर रहे हैं उस चेहरे को बचाने का, अन्ना हजारे के आंदोलन का चेहरा आज केजरीवाल तार कर दिया है. इन्होंने जनता का केवल विश्वास, जनता के साथ जनता ने जिस तरह से इनको समर्थन दिया, उसके साथ भी इन्होंने धोखा देने का काम किया. બીજી બાજુ આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓની સાથે સાથે અન્ય વિપક્ષી દળો દ્વારા જોરશોરથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપના કાર્યકર્તાઓએ આઈટીઓ ખાતે કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. દિલ્હી સરકારના 2 મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને વિરોધ દરમિયાન પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
केजरीवाल जी को गिरफ्तार करके पूर्व उदाहरण दे दिया है सरकार ने कि सरकार बदलने पर कोई भी मुख्यमंत्री जो है चुनकर आ जाए वो गिरफ्तार हो सकता है। મહત્વનું છે કે કેજરીવાલની ધરપકડ બાદ એવી ચર્ચા છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે। કાયદા મુજબ જો કોઈ સરકારી અધિકારી જેલમાં જાય તો તેને સસ્પેન્ડ કરવાનો નિયમ છે, પરંતુ રાજકારણીઓ માટે આવું કંઈ સ્પષ્ટ નથી। આ રીતે જો મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે। રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ત્યારે કેબિનેટનું વિસર્જન કરવામાં આવે છે અને રાજ્યની સત્તા રાષ્ટ્રપતિ પાસે આવે છે। તેમના આદેશ પર રાજ્યપાલ, મુખ્ય સચિવ અને અન્ય પ્રશાસકો અથવા સલાહકારોની નિમણૂક કરવામાં આવે છે। મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા અંગે હિન્દુ અને મુસ્લિમ પક્ષ પોતપોતાના દાવાઓ અંગે પુરાવા એકઠા કરવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એસઆઈની ટીમે સર્વે શરૂ કર્યો છે। એમપી હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે નિર્ણય કર્યા બાદ એસઆઈએ સર્વેનું આ કામ શરૂ કર્યું છે। ત્યારે ધારમાં આવેલી ભોજશાળાનો શું છે સમગ્ર મામલો, જો અમારા ખાસ અહેવાલમાં। મધ્યપ્રદેશ હાઈકોર્ટના ઇન્દોર બેન્ચ દ્વારા આદેશ આપ્યા બાદ એએસઆઈએ ભોજનશાળામાં સર્વેનું કામ શરૂ કરી દીધું છે। જો કે મુસ્લિમ પક્ષના લોકો આ સર્વેને રોકવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। આજે શુક્રવારે સવારે 6:30 કલાકે એએસઆઈની 5 સભ્યોની ટીમ ભોજનશાળા પહોંચી હતી। સર્વે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવી હતા। બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરતી મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો। अलग मामले में जो आर्कियोलॉजिकल सर्वे का आदेश इंदौर हाईकोर्ट ने दिया था, आज उसकी कंप्लायंस में सुबह 6 बजे से आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया ने अपना सर्वेक्षण शुरू कर दिया और उस सर्वेक्षण के खिलाफ जो मुस्लिम पक्ष है वो सुप्रीम कोर्ट आया था और सुप्रीम कोर्ट ने उसमें आज अर्जेंट हियरिंग देने से मना कर दिया है और उसमें अभी कोई सुनवाई नहीं होगी सुप्रीम कोर्ट के सामने। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની સૂચના પર આ સર્વે કરવામાં આવી રહ્યો છે। ભોજનશાળા કેસમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી બાદ ફેબ્રુઆરી મહિનામાં સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। ગઈકાલે ગુરુવારે એએસઆઈના વરિષ્ઠ અધિકારી પ્રોફેસર આલોક ત્રિપાઠીએ સ્થાનિક પ્રશાસનને આ સર્વે કરવા અંગે માહિતી આપી હતી। પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટની ઇન્દોર ડિવિઝન બેન્ચની અરજી નંબર 1049722022ના અનુપાલનમાં ટીમ 22 માર્ચે ધાર પહોંચશે અને સર્વે કરશે। ત્યારે આજે વહેલી સવારથી આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ભોજનશાળાની બાબતે હિન્દુ અને મુસ્લિમો પક્ષો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। બંને પક્ષો પોતાના અધિકારના દાવા કરી રહ્યા છે। હિન્દુ પક્ષ કહે છે કે અહીં સરસ્વતી મંદિર છે, જ્યારે મુસ્લિમ પક્ષ કહે છે કે ભોજનશાળા નમાઝનું સ્થળ છે। ભોજનશાળાનું નિર્માણ ક્યારે થયું, તેની બાંધકામ શૈલી કેવી હતી અને પથ્થરો પર કેવા પ્રકારના પ્રતીકો કોતરેલા છે તે ચકાસવા માટે એએસઆઈની નિષ્ણાંતોની ટીમ દ્વારા સર્વે કર્યું છે। આ ટીમ સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરશે, જેના આધારે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે। તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વેની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા રાજીનામા પત્રમાં રોહન ગુપ્તાએ શું કહ્યું, જો અમારા ખાસ અહેવાલમાં। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે 7મી મે મતદાન થવાનું છે। ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે। ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી, પણ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસના રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી. રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી મારી અને મારા પરિવારની છબી બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા, જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. આ સામે કોંગ્રેસ નેતા હિમાંગ રાવલે રોહન ગુપ્તા પર વળતા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રોહન ગુપ્તાને ખબર હતી કે તેમણે આ બેઠક છોડવી પડશે, જેના લીધે તેમણે પહેલાથી જ નામ પાછું ખેંચી લીધું હતું. રોહન ગુપ્તાની વફાદારી શંકાસ્પદ હતી. અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. ભગવાન રામનું સુપ્રસિદ્ધ જન્મસ્થળ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ઘટનાથી આધ્યાત્મિક ઉત્સાહ અને તીર્થયાત્રામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ પવિત્ર અવસરે ભગવાન રામ પ્રત્યે લાખો લોકોની ભક્તિને ફરી જાગૃત કરી છે અને દૂર દૂરથી ભક્તોએ આ પવિત્ર નગરીમાં આશીર્વાદ લેવા માટે ખેંચાયા છે. પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠાને 2 મહિનાનો ગાળો પૂર્ણ થઈ ગયો છે, ત્યારે અત્યાર સુધી કેટલા લોકો દર્શન કરી ચૂક્યા છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. અયોધ્યામાં આજના દિવસે જ પ્રભુ રામ 500 વર્ષ બાદ પોતાના મહેલમાં વિરાજમાન થયા હતા. પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠાને 2 મહિનાનો ગાળો પૂર્ણ થઈ ગયો છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અવિરત રીતે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદથી હજુ સુધી દરરોજ 2 થી 3 લાખ લોકો દેશ અને દુનિયાથી અયોધ્યા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સંખ્યા અવિરત રીતે વધી રહી છે. 22મી જાન્યુઆરીથી લઈને 22મી માર્ચ સુધીના ગાળામાં 1,25,00,000 રામ ભક્તો દર્શન કરી ચૂક્યા છે. શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચીને દર્શન કરી રહ્યા છે. રાજ્યના પ્રવાસન વિભાગે એકલા 22 જાન્યુઆરીથી 22 માર્ચ સુધી અયોધ્યાની મુલાકાત લેતા 1,25,00,000 થી વધુ શ્રદ્ધાળુ સાથે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો નોંધાયો છે. આ પ્રવાહ અગાઉના વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જે લોકોમાં વિશ્વાસ અને ભક્તિનું પુનરુત્થાન દર્શાવે છે. ભક્તોની દૈનિક સંખ્યા 1.5 થી 2 લાખ સુધીની હોય છે, જેમાં તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સંખ્યા વધુ હોય છે. આ સતત વધારો ભગવાન રામ પ્રત્યેના ઊંડા મૂળના આદર અને આધ્યાત્મિક સ્થળ તરીકે અયોધ્યાના મહત્વને પ્રતિબિંબ કરે છે. દુકાનો, હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે અયોધ્યાના વ્યાપારી ક્ષેત્રમાં નવી સમૃદ્ધિનો સંકેત આપે છે. આર્થિક ઉછાળો પ્રદેશના સર્વાંગી વિકાસ માટે સારો સંકેત આપે છે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો